ગીર ગાયનું ઘી જ બધું દૂધનું બનાવી છે. બરોબર. આવી રીતે પેકિંગ બનાવી છે. એ અમારે 9 વેતર અહીંયાની ગાય છે. એક ગાયનો પરિવાર અમારે 15 નો પરિવાર છે. અહીંયા અત્યારે એક ટાઈમનું 11-12 લીટર દૂધ આવે છે. હા 1.5 વર્ષની આજુબાજુની વાસળી છે. હા પૂર્ણ કપિલા રહે ને એની વાસળી છે. હા હા અને 5મું વેતર વિયા છે. આપણી પાસે પેલા મંગલ ખૂટ હતો એની છે વાસળી. એનું નામ કૃષ્ણા છે. હમ. એ રાજ હતો ને હા હા. જુનાગઢ એની ઓળખી છે. રાઘવ જે અમૃતવેલ છે એનો. હા. કેમ છો મિત્રો? મજામાં? જય ગૌ માતા. તમારા બધાનું આપણી ગુજરાતની રસધારા યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજે મિત્રો આપણે ગોકુલ ગીર ગૌશાળાની મુલાકાતે આવ્યા છીએ. તો આપણે એ ગૌશાળાની પૂરી ડિટેલ્સ લેશું અને કેટલા વર્ષથી ગૌશાળા ચલાવી રહ્યા છે બધી ડિટેલ્સ જાણીશું. અને એની પાસે સરસ મજાના 2 નંદી મહારાજ છે એ પણ હું તમને બતાવીશ. તો મળીએ હવે આ ગૌશાળાના ઓનરને શૈલેષભાઈને. શૈલેષભાઈ કેમ છો? નમસ્કાર, મજામાં. શૈલેષભાઈ, તમારી આ ગૌશાળા છે હા, એ તમે કેટલા વર્ષથી આ ચલાવી રહ્યા છો? આપણે 15 વર્ષ થશે ગૌશાળા. હા હા. આ તમને શોખ હતો કે પેઢીથી આવેલું આવે છે કે શું છે? આપણે શોખથી જ પહેલાં એક ગાય હતી. હા હા. પછી એમ કરતાં કરતાં અત્યારે આપણે બધી થઈને 45 ગાયું છે. બરોબર. હા. અને બીજું તમે જે આ ગાયનું મિલ્કિંગ કરો એટલે કે દૂધનો કઈ રીતના ઉપયોગ કરો છો? દૂધ ડાયરેક્ટ સેલ કરો કે? દૂધ તો આપણે નથી વેચતા. હા હા. ગીર ગાયનું ઘી જ બધું દૂધનું બનાવી છે. બરોબર. આવી રીતે પેકિંગ બનાવી છે લીટરનું. બરોબર. અને બધી બહાર મોકલે છે કુરિયરથી. હા હા. અને હોમ ડિલિવરી કરી આપીએ છીએ. બરોબર. ઘીનો અત્યારે હાલમાં 2025 હાલે છે, હા, 5મો મહિનો. તો અત્યારે હાલમાં શું ભાવ છે ઘીનો? 2000 રૂપિયા 1 લીટરનો. અને આ પ્યોર ઘી છે એની શું જવાબદારી? એમાં આપણે એને કોઈ સાબિત કરી દે કે ભાઈ આમાં કોઈ ભેળસે છે તો આપણે 51,000 રૂપિયાનું ઇનામ રાખ્યું છે. બરોબર. હા હા. તો અને હવે આપણે ઘી બનાવી છીએ અને દૂધમાંથી પેંડા બનાવી છીએ. હા હા, 2 પ્રોડક્ટ બનાવી. બેયનું ઓર્ડર ઉપર હા બનાવી આપો. હા ઘી તો મળી જાય પણ પેંડા બનાવવા હા, હોય તો પેંડા order. તો ઓર્ડર હોય એટલા જ બનાવી છીએ. હા હા. અને ઘી અમારે રનિંગ બધું વેચાઈ જાય છે. બરોબર. હા તો હવે તમારી આ બધી જે ગાયું છે હા. એની બધીની થોડી ડિટેલ્સ આપો અહીંથી મને. તો આ તમારી કઈ ગાય છે? એનું નામ છે બોડી અમારે. હા હા. અને એ અમારે 9 વેતર અહીંયાની ગાય છે. હમ. આ એક ગાયનો પરિવાર અમારે 15નો પરિવાર છે એનું એકનો છે. આ ગાયની અહીંયા 15 વંશાવલી છે હા, તમારી. વંશલાવી 15 છે. બરોબર. આ ગાયને આપણે દૂધની વાત કરીએ તો કેટલું દૂધ આમાં એક ટાઈમનું? એક ટાઈમનું 10 લીટર દૂધ આવે અહીંયા ત્યારે. હા હા. અત્યારે કેટલા વેતર થયા છે આને? 9 તો અહીંયા ગયા એટલે 10મું ગાભણી છે. બરોબર. મિત્રો 10 વેતરની ગાય છે અને 10 વેતર પછી પણ તમે એનું બોડી કન્ફર્મેશન, બોડી ફિટનેસ જોઈ શકો છો. બહુ મસ્ત અને સુંદર ગાય છે. એથી આગળ અહીંયા એક બીજી ગાય છે. એ કઈ છે આ ગાય? એ હિરલ છે. હા. અને એ પણ 6 વેતર અહીંયા ગઈ છે. બરોબર. એને દૂધ કેટલું છે? એને 9 લીટર અહીંયા ત્યારે આવે. હા હા. આ ગાય પણ મિત્રો તમે જોઈ શકો છો, બહુ મસ્ત અને સુંદર ગાય છે. હિરલ ખાસ હિરલ કરીને તમે એના શિંગડા જુઓ, ઊંડા શિંગડા, હીરો હીરો બોડી હીરો સ્ટ્રક્ચર, જે આપણે જૂના નોરની ગાય કહીએ, બહુ મસ્ત અને સુંદર ગાય છે. એથી આગળ મને એક સોન કપિલા દેખાય છે. એ કઈ ગાય? હા, એ સુવર્ણ કપિલા છે. નામ એ કપિલા રાખ્યું છે અમે. હા હા. અને એ 10 વેતર તો અહીંયા ગઈ છે. બરોબર. એને કેટલું દૂધ? અહીંયા અત્યારે એક ટાઈમનું 11-12 લીટર દૂધ આવે છે. હા હા. એટલે દૂધમાં બહુ સારી ગાય છે. એક ટાઈમનું 11-12 લીટર? હા, એક ટાઈમનું 11-12 લીટર. પછી એક અહીંયા આ બીજી ગાય ઊભી છે. હા, એનો એ અમારે 7 લીટર દૂધ આપે અહીંયા ત્યારે. હા એ હા. જે આપણે ઓલી બોડી હતી ને એની વાસળી છે. આ કેટલા વેતરની છે? એ 3 વિયાણી છે. હા હા. એ પણ બહુ મસ્ત ગાય છે. ને આ બધી વાછળીઓ છે એ કેવડી છે? આ બધે 1.5 વર્ષની આજુબાજુની વાસળી છે. હા હા. અને આમાં અત્યારે જે તમારી પાસે ખૂટ છે હા એના બચ્ચા ખરા? હા, આ ઓળખ્યું એની છે. આ છે, આ છે, ઓલી છે. ખૂટ તમારી પાસે છે એ કઈ લાઈનનો છે? એ છે કિશનનો વાસળો છે અને ટૂંકમાં ગરડિયાનો વેલો છે. હા હા. અને અહીંયા એક આ મસ્તની વાછડી છે એ કઈ? આ કઈ વાછડી છે? એ આની જ છે વાસળી અને આ ગાયની વાસળી છે. હા હા. ફૂટા આ વાછડી કેવડી થઈ છે ઉંમરમાં? 1.5 વર્ષની થઈ છે. હા હા. આ ગાય કેટલા વેતરની છે આજે તમે બતાવો છો અત્યારે? આ 4 વેતરની છે. હા હા. અને એની દૂધની કેપેસિટીની વાત કરીએ તો એમાં દૂધ ઉત્પાદન કેવડું? 8-9 લીટર આવે. હા હા.
પછી એક આ સરસ મજાની સફેદ ગાય છે. આ ગાયની થોડીક ડિટેલ આપો જી, કારણ કે અત્યારે આપણે સફેદ ગાયો બહુ ઓછી જોવા મળે. આપણે સુવર્ણ કપિલા રહે ને એની વાછડી છે. હા હા, અને 5મું વેતર આ વિયા છે. બરોબર. અને વિયા ત્યારે એક ટાઈમનું 10 લીટર દૂધ આપે. હા હા, બહુ મસ્ત ને સુંદર ગાય છે મિત્રો, તમે જોઈ શકો છો. એથી આગળ કાંઈ લાલ ગાય બેઠી બીજી, એ આપણી બોડીની વાછડી છે. હા હા, અને એ વિયા તે 8-9 લીટર દૂધ આપે. 6 વેતર વિયા ગઈ છે. બરોબર. એથી આગળ અહીંયા એક આ જે મોટા આવવારી ગાય છે, હા, એ કઈ ગઈ? એનું નામ છે જમના. હમ. અને એની માય આપણી પાસે છે. આનો પરિવાર બધું થઈને 14-15 છે. હા હા, દૂધ કેવડું છે જમનામાં? 10 લીટર દૂધ આપે એક ટાઈમનું? એક ટાઈમનું. હા હા, મિત્રો તમે જોઈ શકો છો, બહુ મસ્ત અને સુંદર ગાયું રાખે છે. અહીંયા એક આ ઓળખી બેઠી, એ ક્યાં કૂટની છે? એ આપણી પાસે પેલા મંગલ ખૂટ હતો એની છે વાછડી. હા હા, અને એક જ વેતર વિયાણી છે. બરોબર. 6 લીટર દૂધ આપે છે પહેલા વેતરનું. હા હા, ને આ જે તમારો ખૂટ છે, હા, આનું નામ શું રાખ્યું? એનું નામ કૃષ્ણા છે. અને ઉંમરમાં કેવડોક થયો? હા, ઉંમરમાં 5.5 વર્ષનો. આ તમે આમ ખૂટ બહારથી લઈ આવેલા છે કે ઘરની ગાયનો તૈયાર કરેલો? નહીં, ઘરની ગાય આપણી પાસે હતી આની માં. હા હા, એ પછી આપી દીધી હતી. આ વાસડો પાછો લીધો એની પાસે. બરોબર. એથી આગળ કાંઈ બીજી ગાય બેઠી? આ કઈ ગાય છે? એ શીતલ છે એનું નામ. એ જે ઓલી ભૂરી ગાય ને એની જ વાસડી છે. અહીંયા આ ગાય બેઠી કાબરી, હા, એની શું ડિટેલ છે? એ તો આપણે દૂધ કરતો કે મિત્રની ગાય હતી ને, ત્યાંથી આપણે વેચાતી લઈ આવ્યા હતા. એ દૂધમાં કેવી? હા, દૂધ એ 8 લીટર આપે છે એક ટાઈમ. પછી એક પાછળ એક આમ ખૂણામાં લાલ ગાય છે, એ આપણે સીબી રાજ હતો ને હા જુનાગઢ, એની ઓળખી છે. રાજની ઓળખી છે CBF. મિત્રો તમે જોઈ શકો છો. હવે આ કેટલા વેતરની થઈ છે? એ એક વેતર વિયાણી, બીજું વેતર અત્યારે ગાભણી છે. હા હા, એમાં પહેલા વેતરમાં દૂધ કેટલું કર્યું? 6 લીટર હતું. બરાબર. ને એક બીજી ગાય અહીંયા અંદર છે, એ ગાય ઉંમરવાળી છે. હા હા, અને થોડો બગાડાવેલા એને જુદી રાખી છે. બરાબર. ટૂંકમાં હવે એની સેવા કરવાની? હા, સેવા કરવાની, વિયાતી નથી. હા હા. અહીંયા એક આ વાછડો છે, એ ક્યાં ખૂટનો છે? રાઘવ. રાઘવ જે અમૃતવેલ છે એનો? હા. કેવડો થયો ઉંમરમાં? એ 2 વર્ષનો થવા આવ્યો છે, માનો ને 23 મહિના જેવો થઈ ગયો. હા, બહુ મસ્ત અને સુંદર વાછડો છે. બિલકુલ તમે જોઈ શકો છો, રાઘવ જેવો જ લાગે છે. બહુ મસ્ત અને સારી ગાયો રાખે છે અને ગૌપાલન પણ સારું કરી રહ્યા છે. તો મિત્રો, તમને આ ગૌશાળા કેવી લાગી અમને કોમેન્ટ કરીને જરૂર કહેજો.